હવે ગુજરાતમાં પણ યુસીસી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। એક દેશ એક વિધાન એક નિશાન આ ભારતીય જનતા પાર્ટીનો નારો છે અને ભારતીય જનતા પાર્ટી વારંવાર તેનું પુનરાવર્તન કરતી રહે છે અને આ જ નારા અંતર્ગત ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતની સરકાર પણ એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે અને એની તૈયારીઓ આજથી જ આરંભી દેવાઈ છે। યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા એ લાગુ કરવા માટે આજે રાજ્ય સરકારે 5 સભ્યોની એક કમિટીની રચના કરી છે। જો કે આ એક એવો નિર્ણય છે, આ એક એવો મુદ્દો છે કે જેને લઈને વિવાદ પણ હંમેશા છેડાતો રહે છે, વિરોધ પણ થતો રહે છે અને એટલા માટે જ યુસીસી પર ચર્ચા કરવી પણ જરૂરી છે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી એ ડ્રાફ્ટ 45 દિવસમાં તૈયાર કરશે। 45 દિવસ બાદ આ ડ્રાફ્ટ આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે અને ત્યારબાદ સરકાર એમાં એમાં આપવામાં આવેલા સૂચનો ભલામણોને આધારે યુસીસી લાગુ કરવા માટેની આગળની તૈયારી કરશે। પરંતુ અહીં એક વાત એ પણ નોંધવી રહી કે રંजना દેસાઈ ઉત્તરાખંડમાં જે યુસીસી લાગુ કરવામાં આવ્યો અને ત્યાં જે કમિટીની રચના કરવામાં આવી હતી એ પણ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટી રચાઈ છે। गुजरात सरकार राज्य में वसता तमाम नागरिकों ने पण समान हक और अधिकार मळे ते दिशा में आगळ वधी रही है। आ माटे गुजरात में कॉमन सिविल कोड की आवश्यकता चकासवा अने कायदा माटेनो मुसद्दो तैयार करवा सुप्रीम कोर्टना निवृत्त न्यायाधीश श्रीमती रंजना देसाईनी अध्यक्षतामां एक कमिटीनी रचना करवानो महत्वपूर्ण निर्णय कर्यो छे। 5 सभ्योनी आ समितिमां अन्य सभ्य तरीके निवृत्त वरिष्ठ आईएएस अधिकारी श्री सीएल मीना, एडवोकेट श्री आरसी कोडेकर, भूतपूर्व वाइस चांसेलर श्री दक्षेश ठाकर और सामाजिक कार्यकर सुश्री गीताबेन श्रॉफनो समावेश करवामां आव्यो छे। आ कमिटी तमाम पासाओनो सुग्रथित अभ्यास करीने पोतानो रिपोर्ट 45 दिवस में राज्य सरकार ने आपसे अने रिपोर्टना आधारे राज्य सरकार